કાળની રીતે એક અવતાર આપણે બીજી જગ્યાએ કરવો પડે, બસ એટલું જ છે. બીજું પાછું એનું એ જ છે. ભગવાન ના વખતમાં કાળ હતો તેના કરતા સારો કાળ આવ્યો. ભઠ્ઠી નથી તે દાડે, અત્યારે ભઠ્ઠી નામ પોતાને શુદ્ધ કરવું પડે. ત્યારે શું કરવું પડે? ફ્રીજમાં મૂકવા થઈ જાય. ત્યાં ભગવાન ના વખતમાં ફ્રીજ હતી. અત્યારે જો ભઠ્ઠી ચાલુ થઈ છે, ઇલેક્ટ્રિક ભઠ્ઠી, ઉકળ 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 ઉકળ, આમાં શુદ્ધ થઈ જાય. જો જ્ઞાની પુરુષ મળે પછી તો લગડી બની ગઈ. નહી તો પછી આ ભઠ્ઠીમાં પાછું ખલાસ થઈ જાય. ભઠ્ઠી બળી જાય પછી ઓનું. આ ભઠ્ઠી એવી છે ઓનું શું બળી જાય. પછી પૂછ્યું છે બેન, હવે બધું પૂછાય. હા, બધું આપડે તો જ્ઞાની પુરુષ બધું. જ્ઞાની પુરુષ તો પ્રભાવદેવ શું કહ્યું? દેહધારી પરમાત્મા કયા. શું કહ્યું? કે સંસારમાં રહે ને એક ક્ષણ વારે બે ભાગ માટે આવું કરે છે. ભગવાન ને કઈક આપણું શાંતિ થાય ને આપણું ઘરનું દસ વળે ને એ બરોબર છે. ભગવાને કસાય ઓછા થાય મંદ થાય તેને ધર્મ કયો છે. શું કસાય ઓછા થાય ને ધર્મ? જયારે આ શું કે છે કે આત્માને જાણો તો ધર્મ થાય, પણ આત્મા ક્યારે જાણી રીતે? આત્મજ્ઞાન કોઈને થતું જ નથી. ત્યાં આગળ શબ્દ થી તો બધું બહુ શાસ્ત્ર માં લખ્યું માટે કઈ આમ કઈ વળી ગયું નોલેજ મળે. આત્માને જાણો એમ કે, પણ જાણવું હોય એટલે કેવી રીતે જાણવું? એ જ કે છે ને કે આત્માથી જાણવાનું રહ્યું ને. હા, તે આપણા નાયક સ્વભાવને જાણો એટલે કે ધર્મ થયો. શી રીતે જાણ? એ તો જાણવા માટે બધું આખા શાસ્ત્રો લખેલા છે. એ ક્યારે કસાય ની મંદતા ઉત્પન્ન થાય? પહેલું આ રસ્તે જવાનું છે. આ ચાલે છે ને તે રસ્તો, જે ચાલુ રસ્તો છે ને ત્યાં જવાનું. હવે એ લોકોએ પેલો આગળનો ભાગ છોડી દીધો. ના, મોક્ષ માર્ગ મોક્ષ બંધ થઈ ગયો એટલે પેલો આગળનો બધું મૂકી જ દીધું બાજુ. એટલે અમને આ ચાલુ કર્યું બંધ નથી થઈ ગયું, મોક્ષ ચાલુ છે કે. અને વાતને સમજો, આમાં શું કે છે કે ભાઈ જ્ઞાયક ભાવ ને જ સમજો. અને કે છે ખરું ખોટું નથી કેતા, કારણ કે સમયસર એવું જ કે છે જ્ઞાયક ભાવ ને સમજો. પણ એ તો પાછા જ્ઞાની જોઈએ ને. હા, એ જ મુદ્દો ત્યાં છે. મુદ્દો ક્યાં આવે છે? ડિફરન્સ ક્યાં જ આવીને ઉભો રહે છે? તમે પોતે જ જ્ઞાની છો. પોતાને કોઈને કશું જ્ઞાન પણ કશું આપતા નથી ને. એટલે કે અમારું સાંભળો તો જ્ઞાન નહીં થાય. ના, પણ એ પોતે તો બધા 4 વર્ષથી બીજું અક્ષર એ બોલ્યા નથી. બીજું નથી બોલ્યા. આનો આજ આત્માની જ વાત. બીજી ધર્મના નામ પર પૈસો લીધો શાસ્ત્રમાં લખેલું હોય ને, લોસ ના લીધેલા વાપરે, ધર્મ ના લીધેલા વાપરે, એનો બધો હિસાબ જુદો જુદો હોય ને. આપણે કે છે કે હું કઉ છું તે કસાય સમય ગયા કે છે. શું કહ્યું? આત્મામાં સમય ને આ સમય જાય પોતે પોતાના સ્વરૂપમાં, પેલા સમય ગયા ને એવું પોતપોતાના વિષયમાં. આ વિજ્ઞાન છે. આ વિજ્ઞાન કામ કર્યા જ કરે નિરંતર. હવે અનુભવમાં આવે છે. એ અનુભવ થાય છે ને કે હવે વિશ્વાસ વધે છે. પેલા જેમ ચિંતા હવે નથી થતી. હું શુદ્ધાત્મા છું એ ભાન રહે છે, એ ધ્યાન રહે છે, તે શુદ્ધાત્મા ધ્યાન કહેવાય છે. એને શુક્લ ધ્યાન કહેવાય છે. શું શુક્લ ધ્યાન આ કાળમાં ઉત્પન્ન થતું નથી. અને આપણે અહીં અક્રમ વિજ્ઞાન લઈને શુક્લ ધ્યાન ઉત્પન્ન થયું છે. સહાયક સંકેત નથી આ કાળ, પણ તે આ અક્રમ વિજ્ઞાન છે ને એટલે થયું. એટલે તો એ અટક્યું તો ને. તમારી શક્તિ કઈ કામ કરે છે? શું કહ્યું? તમારી પોતાની શક્તિ એમાં કઈ કામ કરે છે? મારી પોતાની શક્તિ એટલે આ પટેલ ની શક્તિ નહીં. બરોબર. એ દાદા ભગવાન એટલે આ પટેલ નથી. બરોબર. આ વાણી બોલે છે તે નથી. બરોબર. એ 14 લોકનો નાથ સીધો છે. એની શક્તિ શું બાકી હોય? એની કૃપા છે. આ તો સિદ્ધિ પડે ને. જો આ દાદા ભગવાન હોય તો કામ ના કરે પડે ને. પણ આ તો જે દાદા ભગવાન છે તે જ દાદા ભગવાન છે. શું? એટલે કામ પૂરું આપે છે. 100% કામ આપે છે. આની તો ન થાય. મહાવીર ભગવાન જેવું કામ આપે અત્યારે.
તેનું ફળ મળે છે ને જલ્દી. માટે કામ કરી લેવા જેવું છે આપણે. અને આ જ્ઞાન જ એની મેરે ચેતનવંતું જ્ઞાન છે. એની મેરે ક્રિયા કર્યા જ કરે. એની મેરે અંદર ક્રિયા કર્યા જ કરે. તમે આંખો મીચીને બેઠા હોય તો એ ક્રિયા કર્યા કરતું હોય. પણ કોઈ જે બુદ્ધિવાદમાં હોય અને એને આ વાત સમજાતી ના હોય તો આપણે એને કઈ રીતે એને આ વાત ઉતારીએ? મારી પાસે ચાલે આવે તો નથી ને, આવે નહીં ને, આવવા તૈયાર નથી. આવા તૈયાર ના થાય. એમને તો પર્સનલી એમના હસબન્ડ માટે જ વધારે ભાવ થાય છે. એ તો નહીં આવે ને તો આ દુનિયામાં કોઈ દાડો છે તો પાછું માણસ હાલ્યા વગર રહેતો નથી. સમજ પડે ને? મેં આક્રમણ થશે એટલે મારી પાસે કેટલાય જણ આક્રમણ થયેલ તારા આવેલા. નથી આવું કરતા હતા ને, અમારે તો નથી આવું. તે આક્રમણ થાય તો ક્યાં જવાના હતા? માથા પડવાના હતા? કઈ બધું ગાડી પડતું નખાય? ગાડી કઈ રેલવે પડતું નખાય કઈ? તો પછી અહીંયા આવે એટલે એમને બહુ હલાવવા નહીં. મેરેજ આક્રમણ થશે ને એ આક્રમણ જ કઈ કઈ તેલ કાઢી નાખે. કેવું બહુ મનમાં એ નહીં રાખવું. આક્રમણ પહે ને આ લોકો તો બહુ જોયેલા મેં એવા બધા આક્રમણ થાય છે ને એટલે બધા આવે છે. કેમ છે? બહુ દાડે મને બહુ દાડે ભાવના હતી એટલે બધા આ કુદરત આગળ ચાલે નહીં કશું. આ તો એ તો જયારે સંડાસ અટકે ને ત્યારે ડોક્ટર પાસે દોડે એવા લોકો છે. કેવા એવા ધર્મની જરા બરો ઉપાધિ થઈ જાય ને તે દોડ ધપ કરે. એમાં આપણે કહીએ તો ના ગોઠે. એ વાર્યા વરે એવા નથી. કેવું કેવા વરે એવા છે? કેવાનું ચાલુ રાખવું. આ પૈસા કરીએ ને ગોઠે નહીં ચડી બે ઉઠતા. એટલે એમ કે ભાઈ કોઈ લાભ માટે જવું ના જોઈએ એવું કે પાછું ધંધો બધો ઠીક થઈ જશે કે ના હોય. કોઈનું ખોટું કહે નહીં.